મિત્રો, મારા આ બ્લોગમાં તમારું ભાઈઓ બહેનો સર્વ વડીલો તમને મારું સ્વાગત છે. હાથ જોડીને વિનંતી કરું છું મિત્રો, તમે આજે મારો વિડીયો પૂરો જોજો. આજે 12 બીજના ધણીનો આજે બીજ છે. 12 બીજના ધણી કીધું નવ નેતા ધારી કીધી મિત્રો. રણુજાના રાય પોકરણગઢના પીર કહેવાય છે, એટલે પોતે કૃષ્ણ અવતાર છે. એટલે મિત્રો આજે આપણા બીજ છે જે સર્વ આપણા આજે મલેકપુર ગામે આજે બીજના દિવસે બહારની પબ્લિક બહુ આવે છે. એટલે મિત્રો આપણે પણ એમાં થોડા ઘણા વાતો ચોકણે આપણે તો રામદેવ પીર થોડી ઘણી સેવા કરશો તો મિત્રો કાયમ માટે વાતો રામદેવ પીર તમને વાતો રણુજાવાળો તમને ભૂલશે નહીં. એટલે મિત્રો તમે જો કદાચ આ વિડીયાને જો કદાચ છે ને આ વિડીયો તમે જોવો તો 5 જણાને શેર કરશો તો મિત્રો તમારું જરૂર રામદેવ પીર પૂરું કરશે. રામદેવ પીરને બીજે તમે આયાવાના રતાના મિત્રો એટલે માટે જ હું કહું છું કે આજે રામદેવ પીરની બીજ છે. એટલે તમે ખૂબ અને સાચા મનથી સાચા દિલથી આવજો. એટલે મિત્રો તમારું પૂરીપૂર્ણ જે કામ હશે એ પૂરીપૂર્ણ પાડશે. ભગવાન તમારું વાંચ્યું હવાશે માટેની કોઈને ભૂખ હશે એ પૂરું પાડશે. મિત્રો કોઈને આ ના તકલીફ હશે, કોઈને કોઈ બી તકલીફ હશે, કોઈને કોઈ બી બાબતનું કોઈ રોગ હશે તો વાતો રામદેવ પીર વાતો સર્વનો રોગ બી મટાડી કાઢશે. એટલે મિત્રો આપણા આ વિડીયામાં તમારું પૂરું સ્વાગત છે. એટલે વિડીયો પૂરો જોજો મિત્રો. મલેકપુર ધામ બીજ એટલે જબરજસ્ત વાતો બીજ ભરાય છે. એટલે મિત્રો જો બહારની પબ્લિક બહુ આવે છે તો રામદેવ પીર એમનું કામ કરે છે, ધારેલો કામ હવે ન થઈ જાય છે મિત્રો. એટલા માટે આ વિડીયો કહું છું કે વાયરલ થવો જોઈએ મિત્રો. 5 જણાને શેર થવો જોઈએ મિત્રો. ઘણાને વાતો ત્યાંના કેન્સર બી મટી ગયો મિત્રો. ઘણાની પથ્થરીઓ નીકળી ગઈ, ઘણાને ભગવાને એમના ખોળાનો ખૂંદનાર આપ્યો. એટલે મિત્રો તમે સર્વ મલેકપુર આજે ધામે તમે 100% રામદેવ પીરના મંદિરે આવશો ને 5 જણાને શેર કરશો. જો રામદેવ પીરને માનતા હશો અને બીજે આવતા હશો બધા એક જણો વાતો 5 જણાને શેર કરશો એટલે સર્વ જોઈ લે. એટલે મિત્રો તમે થોડો ઘણો વાતો ટેકો આપશો એટલે વાતો આગળ ટેકાથી ટેકો એક હાથે તાળી પડતી નહીં. એટલે મિત્રો 2 હાથે તાળી પડે એટલે મિત્રો સૌના ટેકાથી સૌનું કોમ હેડી જાય. એટલે મિત્રો આ વિડીયો જોજો કમ્પ્લીટ હો.